ઇન્ડિયા સેક્યુલર છે કે સિલેક્ટિવ સેક્યુલર? સચ્ચાઈ સાંભળવાની હિંમત છે? આર્ટિકલ 14 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બધા ઇક્વલ. આર્ટિકલ 25 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બધાને રિલિજિયન ફ્રીડમ. પેપર પર બધું પરફેક્ટ લાગે છે, પણ ગ્રાઉન્ડ પર ગેમ અલગ છે. હિન્દુ મંદિરો ગવર્મેન્ટ કંટ્રોલ હેઠળ, મસ્જિદ ચર્ચ ફ્રી ઇન્ડિપેન્ડન્ટ. હિન્દુ લોસ સ્ટેટ કંટ્રોલ, મુસ્લિમ પર્સનલ લો અલગ સિસ્ટમ. હિન્દુ ટેક્સીસ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન ફંડિંગ, અને બીજા રિલિજન ફૂલ ઓટોનોમી. અને સેક્યુલરિઝમ કહેશો કે ડબલ સ્ટાન્ડર્ડ સિસ્ટમ. આર્ટિકલ 44 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન યુનિફોર્મ સિવિલ કોડ લાવો કહે છે, પણ ડિકેટ્સથી પેન્ડિંગ છે. વોટ બેંક પોલિટિક્સ કોન્સ્ટિટ્યુશન. સાચું સેક્યુલરિઝમ શું છે? વન નેશન વન લો, નો સ્પેશિયલ ટ્રીટમેન્ટ, નો અપીઝમેન્ટ. સિલેક્ટિવ સેક્યુલરિઝમ ઇઝ ઇક્વલ્સ ટુ ઇનજસ્ટિસ. ઇક્વલ લો નહીં હોય તો ઇક્વલિટી માત્ર જોક છે. સચ્ચાઈ કડવી છે, પણ સચ્ચાઈ છે. એગ્રી કરો છો તો યસ લખો કમેન્ટમાં. ફોલો કરો. થેન્ક યુ.